શાસ્ત્રોમાં શિવલિંગના ઘણા પ્રકાર જણાવવામાં આવ્યા છે। જો તમે તમારી મનોકામના મુજબ તે શિવલિંગની પૂજા કરશો તો તમારી દરેક મનોકામના જલ્દી જ પૂર્ણ થઈ શકે છે। તો ચાલે આજે અમે તમને જણાવીએ કઈ મનોકામના માટે કયા શિવલિંગની પૂજા કરવી જોઈએ। તો મિત્રો, આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો શેર કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, જેથી મહાદેવની કૃપા આપણા સૌ ઉપર બની રહે। તો ચાલો ચાલુ કરીએ આજની આ સ્ટોરી। ભૂમિ ખરીદવાની મનોકામનાની પૂર્તિ કરવા માટે ફૂલોથી શિવલિંગનું નિર્માણ કરી તેની પૂજા કરવી જોઈએ। ખાંડથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી માનસિક તથા પારિવારિક સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। વાંસના અંકુરથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી વંશમાં વૃદ્ધિ થાય છે। ચાંદીથી બનેલા શિવલિંગની પૂજા અને રુદ્રાભિષેક તેવા લોકોને ફાયદો આપે છે તે આર્થિક રૂપથી પરેશાન હોય છે। મુક્તિની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આંબળાને પીસીને તેના દ્વારા શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ। આ શિવલિંગનો રુદ્રાભિષેક શિવલોકમાં સ્થાન અપાવે છે। ધન તથા સુખ સમૃદ્ધિ માટે સોના અથવા પિત્તળના શિવલિંગની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે। પારથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ધન, સુખ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ માટે જો અન્ય પ્રકારના શિવલિંગને બનાવવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે પારગના બનેલા શિવલિંગનો પ્રયોગ કરી શકો છો। ઘાસને પીસીને શિવલિંગ બનાવવું અને તેનો રુદ્રાભિષેક કરશો તો અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે। આ શિવલિંગ આયુષ્યમાં વૃદ્ધિ કરે છે। લાલ અને સફેદ આંકડાના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ચમેલીના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી વાહન સુખ પ્રાપ્ત થાય છે। અળસીના ફૂલોથી શિવનું પૂજન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રિય બને છે। શમીના પાનથી પૂજન કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે। મોગરાના ફૂલથી પૂજન કરવાથી સુંદર અને સુશીલ પત્ની પ્રાપ્ત થાય છે। જો જુહીના ફૂલથી શિવનું પૂજન કરવામાં આવે તો ઘરમાં ક્યારે અનાજની કમી આવતી નથી। કરેણના ફૂલથી શિવ પૂજન કરવામાં આવે તો નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે। પારિજાતકના ફૂલોથી પૂજન કરવામાં આવે તો સુખ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે। ધતુરાના ફૂલથી પૂજન કરવામાં આવે તો ભગવાન શંકર સુયોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે આગળ જઈને કુળનું નામ રોશન કરે છે। લાલ ડંઠલવાળા મૂળ અને ડુંડાની વચ્ચેનો ભાગ ધતુરો પૂજામાં શુભ માનવામાં આવે છે। દુર્વાથી પૂજન કરવામાં આવે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે। શિવપુરાણ મુજબ જાણો ભગવાન શિવને કયો રસ પ્રવાહી અર્પણ કરવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છે। તાવ આવવા પર ભગવાન શિવને જળધારા અર્પણ કરવાથી ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે। સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જળધારા દ્વારા શિવની પૂજા ઉત્તમ જણાવવામાં આવી છે। નપુંસક વ્યક્તિ જો ઘીથી ભગવાન શિવનો અભિષેક કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે તથા સોમવારે વ્રત કરે તો તેની સમસ્યાનું નિદાન તરત જ આવી જાય છે। તેજ મગજ પ્રાપ્ત કરવા માટે ખાંડ મિક્સ કરેલ દૂધ ભગવાન શિવને અર્પણ કરવું। સુગંધિત તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવામાં આવે તો દરેક પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે। શિવને ગંગાજળ અર્પણ કરવાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે। મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ટીબીના રોગમાં આરામ મળે છે। ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય: ભગવાન શિવને ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે। તલ અર્પણ કરવાથી પાપનો નાશ થાય છે। જવ અર્પણ કરવાથી સુખમાં વૃદ્ધિ થાય છે। ઘઉં અર્પણ કરવાથી સંતાન વૃદ્ધિ થાય છે। આ બધા જ અનાજ ભગવાનને અર્પણ કર્યા પછી ગરીબોમાં વહેંચવા જોઈએ। આવું કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે।